મેળા વાંચી લેવું ના ના વાંચી લેવું પડે વાંચી લેવું આપણી પાસે કાંઈ બીજું નહીં તમે વાંચો ના ના કાંઈ વ્યવસ્થિત લખ્યું છે વાંચી લે વાંચીને પછી તમે સહી કરો આવ્યો ને હાલો આવ્યો હા તો નાખી જો હાલો વાળી લીધો તો વેસાજી રાખ્યા બીજું એમાં કામ છે ને નાખો છે નાખો છે મસાલ ઇન્દ્રજીત સાહેબ બે જણ નંબર આપો મસાલ સતો નાખો હેઠે રાખવા ઘડીક રાખ્યો હોત તો હેઠે રાખવા ઘડીક રાખ્યો હોત તો લઈ લે લખી નહીં સહી કરી નાખો પછી ઉતારી ના ના ઝેરોક્ષ કરી હા એ ઝેરોક્ષ આની તમે લઈ લેજો અહીંયા તમારી સાહેબ રસ કરી નાખું પણ આમાં મને એમ નહીં હાલે અને ઝેરોક્ષ છે તો ઓરિજિનલ ઇંગ્લિશ પાઇપ આવે ફેર પડે કાંઈ ફેર ન પડે ફેર પડશે પણ ઝેરોક્ષ કરીને મારી વાત સાંભળો આપણે આ બધે સાક્ષી સહી કરી નાખે તમે કરો પછી ઝેરોક્ષ કરીને એક તમને સહી વાળો તમે લખવા ફેર પડી જાય ઝેરોક્ષ ચાલે ખરી નકલ કરાવવાની હોય 10 રૂપિયા લે નોટ એ વચ્ચે લીકેજી કરાવવા જાય ગામમાં તો કરતા નથી લીકેજી કરાવવું એક ઉતાર નાખી બે માં તો અરવિંદ મોટા ઝેરોક્ષ કરીને ખરી નકલ વચ્ચે 10 રૂપિયા લે ખાલી એક કાગળ તો મારે રાખો કે નહીં પણ ઝેરોક્ષ કરીને તમને આપે ને ઝેરોક્ષ સહી કરવાની બરોબર ઝેરોક્ષ કરી શું મારે વચ્ચે નોટ એક આ ખરી નકલ આવ્યા નથી હો 10 રૂપિયા લે ભલે 10 રૂપિયા લે પણ એક આવડે ઓરિજિનલ નકલ હોય તો હું તને બોલા લખન નંબર આપું ઓલા અરવિંદ ને એમાં નાખી દે ને પણ ઓરિજિનલ એને આપજો ને ઝેરોક્ષ તમે રાખજો એ હરીનભાઈ ઓરિજિનલ એને આપી દેજો ઝેરોક્ષ તમે રાખજો એનો નંબર લઈ લે હાલો તો મારી સહી કરી દો અહીંયા પણ તમે સાક્ષી કરતા જ જાવ ને હાલો બસ કરી નાખો તો હું પપ્પુ વાલી મેંદડી મારતા ક્યાં જવું મારે જવું છે વાહ તું મારે લઈ જજે લઈ લેજે એટલે એ નહીં હાલે આનથી એમ કો ઠામો કે બરીક જ નથી લાગતી એમાં ઠામો કે 70 ઘરે જઈ સાહેબ ગાય ગાવ રેનારમાં કોણ સહી કરશે પછી ઓરિજિનલ થાય ને આમાં મને એક ઉતારો તો મને સામો કાગળ તમારી એને આટલી બધી ક્યાં પૂછાડી ભાઈ આ તો વેચનાર છે આ તો લેનાર છે આજ કરો પછી જે કાગળ તમે આમાં આવી કરી નાખો કરો વેચનાર લેનારમાં કશું સરિયા કરતું લખેલો છે આ લખો કરો એ આગળ લખી નાખીએ તમે અહીંયા વેચનાર છે ને અહીંયા કરો આયા ટીમ નતો આ વેચનાર નો હા રૂપિયો આવ્યો હા રૂપિયો આવ્યો એ તો હરિભાઈ સાહેબ નો ફોટો મંગાવી લેવો અને એમ સહી કરીને ફોટો નાખી એટલે આપણે છોકરી છે ખબર અરે તંત્ર નાખો એ ક્યાં કોઈ સ્ટેપ નો કાગળ છે હા એ કરી દઈએ તારી સહી કરીને એક ફોટો મોકલી દીધો તમારી પાસે તમતાર રાખો જાઓ એ તો નકર આગળ નિહાળે છે તમે ઉભો બજારો કરીને તમે જે અમે તમે ઓરિજિનલ કાઢો બરોબર આગળ તમે તમારે જે જોઈએ કાગળ લઈ જાઓ
ઉમેરો પૈસા આમ તો નથી, આને તમારે આપી વીણો જ દઈશું, આવે, હો. થોડી ખમો. લાવો એને જે ગરીબાઈ સહી કરવાની છે ને હા લે ના અને ફોટો નાખે ને સહી કોઈ નંબર આપો તમને કેવી રીતે એમ કરાવી નાખો. નંબર ક્યાં આપો તમે? એમાં ક્યાં? હા આવી ગયા, આવી ગયા. બોલો નંબર તમે લઈ લો. હા હા આવી ગયા. 10,000 છે કઈ હા હા બે તારા મને બે નંબર પકડાવો. હા, હા. હા ઈ તો નકર દવા તમને ખાતામાં નાખી દે બધા ગૂગલ પે કરો હોય બધા કરી દે આના તમારે. એટલે મેં તો હા આવ્યું. અરે ભગતભાઈ એકવાર વેચ્યા પછી ડોકાના વેચાણી પર મારી હસ્તક ચાલો જો ઈ વિશ્વાસ જ હોય ને. સાવી ક્યાં ગયો પપ્પુ? હવે રાજી ને ખુશ રાજી? જો હવે રામ રામ કરો ને પાન માવો ને થોડા અમને પીવડાવી દો. આ તો તમારા આપણા ગામના છે. મેં કીધું એને ખોટું બિચારાને આપણે વ્યવહાર જ કરવો. લઈ તો ફોન દર્શનભાઈ બોલો તમારો નિહાળે નંબર. તો રજા છે આજે. રવિવાર છે એક કામ કરો આની જવાબદારી મારી કરીમભાઈ મારી મનોભાઈ પાસે લઈ જાય. પડ્યું ને, કાલ નિહાળ ખુલે ને ઝેરોક્ષ કરીને આ ઓરિજિનલ લઈ જાય. હાથે લેતો તો ફોટો પાડી લે આપણે અને કાં તમને બીજું ઉતારી દેવાય હા ઉતાર દે ને ભાવ ભાઈ. ઉતારી દે એને બેસાડે ફોટો હા બીજું હા બોલો નંબર બોલો હાલો. તમારો આય ભૂમિ ભૂખ લેતો ઘડીક આય ભૂખ લઈ તો ભૂમિ હા એ જે નંબર લીધો ને એમાં વાત કરજો, ફોન કરી. એમને તમારું નામ શું છે એમ ન કરવાનું, બીજા નામ આવી જાય ને તો હટવાઈ જાય આપણા પૈસા એમ. આ ભાઈ જે નંબર આપ્યો કે ને એને ફોન કરીને વાત કરજો એમ. તમને ફોન જ કરે આગળ એમ કે ફોન કરીને નામ સાંભળ આપો. ઈ તો બરાબર. આપણે ક્લિયર જ કરવું છે ને ક્યાં વાત? આપણે ક્યાં સોળિયા હાથા છીએ? નહીં તમે સાડા દાડે તમે આવડા નહીં સાડા દાડે. એમાં કઈ ઉપાધિ તમારે મારે હારે વિશ્વાસ છે કે નથી? તો ભાઈ વિશ્વ હોય એટલે જ તમને એમ થાય કે તો આગળ મને ઓલા કીધું નિકિતભાઈ, મેં ઓલાની જવાબદારી કીધી. એમાં એનું નામ શું છે કેપી સરવૈયા આખું નામ કેપી સરવૈયા. પૂછો તો કેપી સરવૈયા આવે છે હાલે તો મને ખબર હોય. હા જય માતા. રૂપિયો આવ્યો એમ પૂછજો. કરો ફોન આવ્યો રૂપિયો કઈ રૂપિયો આવ્યો. હા કેપી સરવૈયા આવ્યો ને રૂપિયો કેપી ઈ જ ને. હા હા એ મને તમારો ભાઈ હશે ને? હાલ એમાં 10 નાખે છે. આય છોડી આય છોકરી ભૂખ લઈને ઘડી ક્યાંક હેઠે રાખવા એમ કે બેટર સહી લખીને ફોટો નાખી દે અમારા ભાઈ કરી દેવી પડે ને પછી હા ભાઈ આ ભાઈ બીજું ક્યાં જ ઉતારી દઈએ ભાઈ ફોન તો નાખવાના છે ને ભાઈ ફોન કરી દે. પેલા ભાઈ તું સહી કરીને ખાલી એટલી કાટલી નો નામ લખીને મોકલી દે.
તમારી સેવ હોય મોકલી દેવું. હાલો ભાઈ પૂછો એમ કે 10,000 આવી ગયા. ઈ કરીને ફોન હા આપણે કપાઈ જાય તો આમાં ગમે તારે બતાવી. ફોન કરી દો તમે લખવાનું ચાલુ કરો એમાં ક્યાં લખો તમે પાછું એ તો આમાં લખું 2 આપણે રોકડા ને 10 ગૂગલ પે કરે. 2 રોકડા આપ્યા ને હા એમ. એટલે એ તો કાગળમાં લખીને કે ઓલા ભાઈને પણ ગૂગલ પે માં 10 જાય તો પછી આપણે ક્લિયર જ કરવું અહીંયા ક્યાં છે? એમાં ઈ હોત લખજો લીમડા 2 કાપવાનું ઈ તમ તાર આમ ઈ દેખાય તમે ગમે એમાં ત્યાં બીજું કાપી કાંઈ નાખો, ઈ નો આવે એમાં બીજું કાંઈ. નહીં એમાં લખી જ નાખો ઈ લખેલું તમ તાર કોઈ ના પાડે તો ઈ તો ન્યાય લીમડન વાત થઈ ગઈ એટલે મનુભાઈએ ભલામણ જવાબદારી લીધી કોઈ તમને કે કેજો કાપી નાખો અત્યારે આંબો નહીં કાપતો બીજું હા બસ ઈ તમે કીધું એટલે નહીં તમે કીધું એ બોલેલું પછી બા પાડવાનું હોય આમાં અમે કોઈ નો અમારે કોઈ કે મને ફોન કરજો આવી ગયા છે ભાઈ. કેટલા આવ્યા એ હારું સોલંકી હરીનભાઈના ખાતામાંથી 33 સરૈયાના ખાતામાં 10 નાખ્યા એવું હોય કે કાંઈ ટેન્શન હા નહીં. લખી નાખો તો હાલો. બેમાં લખી નાખો બેમાં લખી નાખો તો બરોબર ને ક્લિયર જ કરવાનું હોય ને બે કાગળ હા ઈ રેડી એમાં વ્યવહાર આપણે ક્યાં ક્યાં ખોટું કરવું અને આ કાંઈ આ તો હું તમારી પાસે એક મુદ્દો રે એક અમારી પાસે કાલે સવારે કોઈ કહે નહીં તમે ન કહી શકો બરોબર ન કહો તમે એનું કહો. હા, હવે તમે કઈ ન કહી શકો ભાઈ આમ તેમ ઓલું શું આ બાકી તો હાલવાની જ્ઞાન એ કરો ને. એલા આ એવું કોઈ થોડો કઈ આ રસ્તો થોડો કઈ કોઈ નકરી હાલવાની ન્યાય નો કોઈ ના પડે એટલે ઓલી થોડા કોઈ માની તમે ન્યા હાલો તો નકર પછી અમને ખબર પડે કે એટલે ભાઈ એ વાત જ ન આવે એવી થોડી વાત છે યાર એ પ્રશ્ન છે ભલામણ એમને આ તો દાંત કાઢી દે. ના ના હવે લખા આ તો લેતી દેતી ની વાત છે ઇન્દ્રજીતભાઈ ભાઈ 50 રૂપિયા લેતો હતા માવન થોડા લેતો. હા જા માવા લેતો સોડા લેતો એને આજ ખુશ કરી દીધા મેં કીધું આ વારા ખલે હેરાન થઈ એને કીધું મારી પાસે ફેસલો હોય ઇન્દ્રજીત માવા થોડા હા માવા